માતા મળીશું ને તો મારા સેવકોને વાઘ કરીને ફેરવ્યા છે. આવી સિંહ જેવી માતા મળીશું ને તો મારા સેવકોને સિંહ કરીને ફેરવ્યા છે. અને જો લગીનું આવી વાઘ જેવી બોલતી રહીશ ને તો લગીનું મેળવી સિંહની જેમ રાખી. મોબાઈલમાં કદાચ તમે મોબાઈલ જ આજતો વધારે સૌથી વધારે આજનો માણસ જો સમય આવતો હોય તો પોતાના મોબાઈલમાં, તો એ જ મોબાઈલ તમને ગેરમાર્ગે લઈ જવાનું કોશિશ થાય છે. સાચું ખોટું? તો એ જ મોબાઈલમાં રહેલું સતના માર્ગે લાવું છું. લો, તમે મને મોબાઈલમાં જોવો છો ને, મોબાઈલમાં સાંભળો છો ને, તો એ જે મોબાઈલ તમને ખોટી દિશામાં ખોટા માર્ગે લઈ જતો હોય તો એ જ મોબાઈલનો સદુપયોગ કરી અને તમને સતના માર્ગે લઈ જઉં છું. આવી હું રામબારી મેલડી ને કઈ મારે કોઈ વિડીયો થી કોઈ મતલબ જરૂરી નથી કે મારા કોઈ વિડીયો જોવે ને તો જ હું છું. ના, કોઈ નહીં જોવે તોય હું તો છું એ શું જ. હું થોડી પાતળી થઈ જવાની છું, હું થોડી નાની થઈ જવાની છું. હું તો જે છું એ શું જ. મારો દીકરાની જે ભક્તિ છે એ છે. એમાંથી કોઈ નહીં આવે તોય નહીં ફરક પડતો, કોઈ વિડીયો નહીં જોવો તોય ફરક નહીં પડતો, યુટ્યુબ ચેનલ નહીં રહે તોય કઈક ફરક નહીં પડતો, આ મઢ નહીં રહે કાલ તોય મને કોઈ ફરક નહીં પડતો. હું તો જેમ છું એમ છું. આ શું ખોટું? પણ આ તો કઈક મારા ભગવાને ઉદ્દેશ મેલી અને કદાચ તમારા જેવા દુખિયારાઓ જે દુખી થાય છે અને જે દુખી થઈને તે ખોટી દિશાઓમાં કદાચ પોતાનું દુઃખનું સમાધાન લેવા માટે જાય છે.